ધારો કે આપણી પાસે કોઈ એક વાહક તાર છે જેનો અવરોધ R છે. તો અવરોધ R ધરાવતો વાહક તાર લઈ લીધો અને એને V વોલ્ટ જેટલા સ્થિતિમાને આપણે જોડી દઈએ. તો V વોલ્ટેજ સ્થિતિમાન છે. અવરોધના બે છેડા છે. આ છેડાને કહી દે A, જેની સાથે બેટરીનો ધન ધ્રુવ જોડેલો છે, અને આ છેડો B, જેની સાથે બેટરીનો ઋણ ધ્રુવ જોડેલો છે. આપણને ખબર છે કે જે છેડો ધન ધ્રુવ સાથે જોડેલો હોય એ ઊંચા સ્થિતિમાને કહેવાય, અને માઇનસ સાથે હોય એ નીચા સ્થિતિમાને છે એમ કહી શકાય. હવે જ્યારે આમાંથી પ્રવાહનું વહન થાય, તો જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે, ધારો કે I જેટલો પ્રવાહ આમાંથી પસાર થાય, વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ધનથી ઋણ તરફ બતાવવાની, એરો પ્લસથી માઇનસ તરફ બતાવવાનો. તો ધારી લઈએ આપણે કે એ પાસેનું સ્થિતિમાન VA છે. તો એ પાસેના સ્થિતિમાનને આપણે VA વડે દર્શાવીએ. બી પાસેના સ્થિતિમાનને VB વડે દર્શાવીએ. તો બેના સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ આપેલા વાહક તાર, સુવાહક તાર કે જેનો અવરોધ R છે, માંથી I જેટલો પ્રવાહ શું થાય છે? વહે છે. એ સંજોગોમાં આપણે વિદ્યુત ઉર્જા અને પાવરની ચર્ચા કરવાની છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ A અને B અંત્ય બિંદુઓ ધરાવતા સુવાહકમાંથી ધારો કે A થી B તરફ I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. I જેટલો વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહે છે. A અને B પાસેનું આપણે સ્થિતિમાન લઈ લીધું. A પાસેનું સ્થિતિમાન that is VA, અને એ જ રીતે B પાસેનું સ્થિતિમાન VB છે. A પાસેનું સ્થિતિમાન VA અને B પાસેનું સ્થિતિમાન VB છે. A પાસેનું સ્થિતિમાન VA, B પાસેનું સ્થિતિમાન VB છે. પ્રવાહ A થી B તરફ વહે છે, તો પ્રવાહની દિશા A થી B તરફની છે. એટલે કે A પાસેનું સ્થિતિમાન B પાસેના સ્થિતિમાન કરતાં કેવું છે? વધારે છે. તો હંમેશા વિદ્યુત પ્રવાહ ઊંચા સ્થિતિમાનથી નીચા ઓછા સ્થિતિમાન તરફ વહે. તો પ્રવાહની દિશા A થી B તરફની હોવાથી
એ બી વચ્ચેનો સ્થિતિમાન નો તફાવત, એ બી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V is equal to VA minus VB. કારણ VA is greater than VB છે, એ મોટામાંથી નાનું બાદ કરે. That means V is equal to VA minus VB is greater than 0. તો તફાવત કેવો મળશે? It is greater than 0. તો સ્થિતિમાનનો તફાવત ધન મળે. It is greater than 0. વિદ્યુત પ્રવાહ વહે છે તો વિદ્યુત ભારની પણ ગતિ સંભવે. તો સૂક્ષ્મ સમયગાળામાં ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આપેલા સુવાહકમાંથી કેટલો વિદ્યુત ભાર ગતિ કરે છે એ આપણે શોધી કાઢી શકીએ. ધારો કે ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં એ થી બી તરફ થતી વિદ્યુત ભારની ગતિ ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં એ થી બી તરફ વિદ્યુત ભારની ગતિ. ધારો કે સૂક્ષ્મ સમયગાળામાં સૂક્ષ્મ વિદ્યુત ભાર પસાર થાય છે, તો પસાર થતો સૂક્ષ્મ વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ આઈ જેટલો પ્રવાહ છે, ડેલ્ટા ટી જેટલો સમય છે, દેટ ઇઝ આઈ ડેલ્ટા ટી. I બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, દેટ મીન્સ ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. આટલો વિદ્યુત ભાર એથી બી તરફ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં શું થાય છે? પસાર થાય છે. આ સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ તો ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. તો આટલો વિદ્યુત ભાર જો એથી બી તરફ જતો હોય તો એ પાસે આટલા સ્થિતિમાનની અસર હેઠળ એની પોતાની સ્થિતિ ઉર્જા મળે, પોટેન્શિયલ એનર્જી, અને અહીં આવે ત્યારે એની પોટેન્શિયલ એનર્જી મળે. તો આપણે પોટેન્શિયલ એનર્જી વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત શોધીશું. તો પહેલા એ પાસે સ્થિતિ ઉર્જા શોધી કાઢીએ અને બી પાસે એની સ્થિતિ ઉર્જાની વાત કરીએ. તો બિંદુ એ પાસે અંત્ય બિંદુ જે છે, છેડાના બિંદુ, તો બિંદુ એ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા that is UA, એ પાસેની સ્થિતિ ઉર્જા બરાબર ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, સ્થિતિમાન VA જેટલું છે, તો ડેલ્ટા ક્યુ ઇન્ટુ VA. તો આપણી પાસે સૂત્ર હતું W બરાબર VQ, એ જ સૂત્ર. W એટલે એટલું જે કાર્ય કરો તમે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. એ જ રીતે બિંદુ બી પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા that is UB is equal to delta Q into VB. તો આટલી સ્થિતિ ઉર્જા મળે.
તો બંનેની સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણે નોંધી શકીએ તો સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે એને આપણે લઈશું. આમ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર that is ડેલ્ટા યુ પોટેન્શિયલ એનર્જી છે એટલે આપણે પોટેન્શિયલ લખી રાખીશું. ડેલ્ટા યુ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ બંનેનો ડિફરન્સ અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. એટલે એ પાસે પ્રારંભિક સ્થિતિ ઉર્જા છે, બી પાસે અંતિમ સ્થિતિ ઉર્જા છે. ધેટ મીન્સ ડેલ્ટા યુ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિ ઉર્જા એટલે બી છેડા પાસેની માઇનસ પ્રારંભિક એટલે એ છેડા પાસેની યુ બી માઇનસ યુ એ. ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી બી માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ કોમન લઈ લઈએ ઇન્ટુ બ્રેકેટ વી બી માઇનસ વી એ. This is equal to આમાંથી હું માઇનસ બાર લઉં તો માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ બ્રેકેટ વી એ માઇનસ વી બી. પણ વી એ માઇનસ વી બી ધેટ ઇઝ ઇક્વલ ટુ વી, તો એની જગ્યાએ હું વી લખી દઈશ. Therefore ડેલ્ટા યુ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર આપણને માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી જેટલો મળે. આપણને સ્થિતિ ઉર્જાનો ફેરફાર મળ્યો. ડેલ્ટા યુ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વી. આપણી પાસે ડેલ્ટા ક્યુ છે, ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. Therefore delta u potential is equal to minus I delta t into v. ગોઠવી દઈએ એને તો પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર માઇનસ વી આઈ ડેલ્ટા ટી જેટલો મળે. અહીં કહી શકો that is less than 0. It is less than 0. માઇનસ મળે છે, it is less than 0 છે એટલે કે ડેલ્ટા યુ પોટેન્શિયલ is less than 0. માઇનસ છે તો it is less than 0. જો આમાં આપણે અહીં અવરોધ લખીએ છીએ એવું માની લઈએ કે જે વિદ્યુત ભાર ગતિ કરે છે એ આપેલો વિદ્યુત ભાર જો આમાં વાહકમાં થઈને પસાર થાય અને અથડામણ રહિત ગતિ કરે, અંદરના ધન આયનો સાથે પરમાણુઓ સાથે અથડાયા વિના માન લો કે ગતિ કરે તો એની સ્થિતિ ઉર્જા બદલાય છે, સાથે સાથે એની ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. જો અથડામણ વિના ગતિ કરે તો એની ગતિ ઉર્જા પણ શું થાય? બદલાય. જેથી કરીને સમગ્ર ગતિ દરમિયાન હંમેશા યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું શું થાય? પાલન થાય. એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ પડાય. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે? અચળ રહે. તો આપણે અહીં આગળ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમને ધ્યાનમાં લઈશું. તો લખી શકાય કે સુવાહકમાં અથડામણ રહિત
વિદ્યુત ભારોની ગતિ દરમિયાન એની ગતિ ઉર્જામાં પણ શું થાય? ફેરફાર થાય. ગતિ ઉર્જામાં વધારો થાય, જેથી કુલ ઉર્જા અચળ રહે. તો કુલ ઉર્જા શું થશે? અચળ રહેશે. તો એની કુલ ઉર્જા અચળ રહે એટલે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો અથવા ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી શકીએ. તો યાંત્રિક ઉર્જા એટલે કુલ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આમ કે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે અહીં લખીશું પોટેન્શિયલ એનર્જી. તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. That is delta k plus delta u potential is equal to 0. That means ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય? તો કે માઇનસ ડેલ્ટા યુ પોટેન્શિયલ. સ્થિતિ ઉર્જાથી વિરુદ્ધનો ફેરફાર એમાં થાય. આપણે શોધી કાઢ્યો છે. તો ડેલ્ટા યુ પોટેન્શિયલ માઇનસ વીઆઈ ડેલ્ટા ટી છે. That means ડેલ્ટા કે બરાબર માઇનસ ઓફ માઇનસ વીઆઈ ડેલ્ટા ટી. That is delta k is equal to vi delta t that is greater than 0. તો ગતિ ઉર્જાનો ફેરફાર ધન મળે તમને, એટલે કે વધે છે. આપણે કહ્યું તેમ ગતિ ઉર્જામાં વધારો થાય. તો સ્થિતિ ઘટે છે એનો અર્થ કે ગતિ વધે છે. તો ડેલ્ટા કે બરાબર vi delta t is greater than 0. પણ આપણે જાણીએ છીએ કે સુવાહક પદાર્થોમાં આપેલા વિદ્યુત ભારો અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. એટલે કે એમની મુસાફરી દરમિયાન આયનો અને પરમાણુઓ સાથેની શું થાય? એમની અથડામણ થાય. અને આ અથડામણ દરમિયાન વિદ્યુત ભાર જે ઉર્જા મેળવીને પસાર થાય છે, પોતાની ઉર્જા અથડામણ દરમિયાન અણુ પરમાણુઓને આયનોને શું કરી દે છે? આપી દે છે. એટલે કે એને ક્ષણિક પ્રવેગ હોય છે અને તરત ફરી પાછી અચળ ડ્રિફ્ટ ઝડપથી પોતાની ગતિ ચાલુ રાખે. અને આ દરમિયાન જ્યારે અથડામણ અનુભવે ત્યારે આયનોના દોલનો શું થાય? ઝડપી બને. અને આયનોના દોલનો ઝડપી અને વધારે અસ્તવ્યસ્ત બનતા શું થશે? સુવાહક ગરમ થશે. કારણ કે આપેલી ઉર્જાનું જે એની ગતિ ઉર્જા છે, ગતિ ઉર્જા અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા છે. એટલે એનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થાય? વિખેરણ થાય. તો એનો અર્થ એમ થઈ ગયો કે જ્યારે આપેલા સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સુવાહક શું થાય છે? ગરમ થાય છે. તો સુવાહકમાં વિદ્યુત ભારો અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. તો સુવાહકમાં વિદ્યુત ભારો અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે, જેથી તેમની મુસાફરી દરમિયાન અંદર રહેલા જે આયનો હોય, પરમાણુઓ હોય, એની સાથે અથડામણ થાય અને વિદ્યુત ભારે મેળવેલી ઉર્જા શું થાય? એ પરમાણુ સાથે વહેંચાય છે. તો આપેલી મુસાફરી દરમિયાન આયનો અને પરમાણુઓ સાથે, તો જેથી તેમની મુસાફરી દરમિયાન આયનો અને પરમાણુઓ સાથે થતી અથડામણ દરમિયાન
વિદ્યુત ભારે મેળવેલી ઉર્જા, વિદ્યુત ભારે મેળવેલી ઉર્જા પરમાણુઓ કે આયનો સાથે વહેંચાય છે. એમની સાથે ઉર્જા શું થાય? વહેંચાય. અને પરિણામે તેમના દોલનો શું થાય? ઝડપી બને. ઝડપી અસ્તવ્યસ્ત બને અને જેથી કરીને શું થશે? ઝડપી બને અર્થાત આપેલી જે ઉર્જા મેળવી, ઉર્જાનું શું થાય? વિખેરણ થયું કહેવાય. એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે એનું ઉત્સર્જન થાય, દોલનો ઝડપી બને અર્થાત ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ પામે, જેથી સુવાહક શું થાય? ગરમ થાય. તો કોઈ પણ સુવાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આપણો અનુભવ છે કે એ શું થાય છે? ગરમ થાય છે. એનું કારણ આ છે. એટલે આપેલા સુવાહકમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે એનું વિખેરણ થાય તો એ વ્યય પામતી ઉર્જા આપણે શોધી કાઢીશું. એ વ્યય પામતી ઉર્જા તો વાસ્તવિક સુવાહકમાં ડેલ્ટા ટી સમયગાળામાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા, that is W કહી દો એને, it is equal to ડેલ્ટા કે. કાર્ય ઉર્જા પ્રમેય. તો કેટલી ઉર્જા વ્યય પામે? જેટલો ગતિ ઉર્જામાં ફેરફાર થાય. that means વ્યય પામતી ઉર્જા W is equal to ડેલ્ટા કે એટલે VI ડેલ્ટા ટી. તો સૂક્ષ્મ ફેરફાર છે તો વ્યય પામતી ઉર્જાને આપણે સૂક્ષ્મ ગણી લઈએ તો ડેલ્ટા W બરાબર ડેલ્ટા કે, that means ડેલ્ટા W બરાબર VI ડેલ્ટા ટી. that means ડેલ્ટા ટી જે સમયગાળો છે એને આપણે છેદમાં લાવી શકીએ તો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા આપણને મળી શકે. તો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એ બીજું કશું નથી, એનો ખર્ચાતો પાવર છે, ઉત્સર્જાતી ઉર્જા વ્યય પામતી આપણને જોવા મળે. ધેરફોર ડેલ્ટા W અપોન ડેલ્ટા ટી, અને હું છેદમાં લાવી દઉં, that is equal to VI. This is VI. અને આ શું છે? એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એટલે કે ખર્ચાતો પાવર, જે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એટલે કે ખર્ચાતો પાવર દર્શાવે. that is power P is equal to VI. તો વ્યય પામતો પાવર P is equal to શું મળે તમને? VI જેટલો મળે. ઓમના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ. તો ઓમના નિયમ મુજબ V ની જગ્યાએ હું મૂકી શકું V is equal to IR. તો મને બે સૂત્રો મળશે અહીંયા આગળ. એક તો હું મૂકીશ ઓમના નિયમ મુજબ V is equal to IR મૂકી દઈએ. તો V is equal to IR. that means P is equal to V ની જગ્યાએ મૂકીશું IR, તો IR into I, that means P is equal to I square R. ઓકે. અથવા હું અહીં આમ પણ લખી શકું, અથવા
વી ની જગ્યાને બદલે હું આઈ ની જગ્યાએ મૂકું તો આઈ બરાબર વી અપન આર લખાય. તો આઈ ની જગ્યાએ હું વી અપન આર પણ મૂકી શકું, તો હું આમ પણ લખી શકું, દેટ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ વી અપન આર. તો અથવા હું લખી શકું પી બરાબર વી સ્ક્વેર અપન આર, તો પણ મને સૂત્ર મળે. તો પી બરાબર આઈ સ્ક્વેર આર અથવા પી બરાબર વી સ્ક્વેર અપન આર. તો આ જે સૂત્ર મળ્યું તમને એ પાવર વ્યય સ્વરૂપે બતાવે અવરોધમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય તો ખર્ચાતો પાવર પી કેટલો હોય, આઈ સ્ક્વેર આર જેટલો હોય. સમીકરણ દર્શાવે છે કે આર અવરોધ ધરાવતા તથા પ્રવાહ કેટલો વહે છે, આઈ જેટલો પ્રવાહ તથા આઈ જેટલો પ્રવાહ ધરાવતા સુવાહકમાં વ્યય પામતી ઉર્જા મળી ગઈ આપણને, એને કહેવાય ઓહમિક વ્યય. ઓહમના નિયમ અનુસાર આપણને આ મળે છે, તો આને ઓહમિક વ્યય કહેવાય. કોઈ પણ સુવાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આટલો પાવરનો લોસ અવશ્ય થાય. તો આર અવરોધ અને આઈ પ્રવાહ ધરાવતા સુવાહકમાં ઓહમિક વ્યય અથવા ખર્ચાતો પાવર પી બરાબર આઈ સ્ક્વેર આર જેટલો હોય. આ સૂત્ર આટલું બતાવે પી બરાબર આઈ સ્ક્વેર આર જેટલો હોય. અને થોડુંક આપણે એક્સટેન્ડ કરીએ, આ જે સૂત્ર મળ્યું તમને ઓહમિક વ્યયનું કે ખર્ચાતા પાવરનું, એ બીજું કશું નથી, એને જૂલનો નિયમ જ કહેવાય. તો આ જૂલના નિયમનું જ સૂત્ર થયું કહેવાય. તો આડકતરી રીતે આપણને આ જૂલનો નિયમ મળે. જ્યારે કોઈ અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા વ્યય પામે, તે જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા મળે આપણને એને જૂલ ઉષ્મા કહેવાય. તો એ જૂલ ઉષ્મા મળે. અને આ જે સૂત્ર મળ્યું પી બરાબર આઈ સ્ક્વેર આર, જ્યાં આર ને ઓહમિક અવરોધ કહેવાય, એને આપણે કહીશું ઓહમિક અવરોધ. એ અચળાંક છે. That means P is proportional to I square. P is directly proportional to I square. આ સમીકરણને જૂલનો નિયમ કહેવાય. આ જૂલનો નિયમ જ છે. તો P is equal to I square R જૂલના નિયમને જ રજૂ કરે છે. તો આનું અર્થઘટન આપણે લખી શકીએ. જૂલનો નિયમ તમે નીચે લખી શકો. જૂલનો નિયમ એનું વિધાન આપણે દર્શાવી શકીએ. તાપમાનને આપણે અચળ ગણેલું છે, તો આપેલા તાપમાને સુવાહકમાંથી શું પસાર કરીએ છીએ, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, ત્યારે આપેલા તાપમાને સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતા એકમ સમયમાં, પી એટલે શું, એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા, એકમ સમયમાં વિદ્યુત પ્રવાહ વહેતા એકમ સમયમાં
ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, અથવા એને કહ્યું તેમ એકમ સમયમાં વ્યય પામતી, ખર્ચાતી, વ્યય પામતી ઉર્જા. ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કહો અથવા તો વ્યય પામતી ઉર્જા, અથવા વધારે યોગ્ય કેવું હોય તો આપણે એને વિદ્યુત ઉર્જા કહી શકીએ. વ્યય પામતી વિદ્યુત ઉર્જા. એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા કોના સંચલનમાં છે? તો આપેલા સુવાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યુત ઉર્જા એ સુવાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, પસાર થતા વિદ્યુત પ્રવાહ ના વર્ગ ના સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. તો આને જૂલનો નિયમ આપણે કહી શકીએ. તો આ જૂલના નિયમનું સેન્ટેન્સ થયું.